આ વિષયની અંદર ખાલી આપણે ભગવાનની વિરુદ્ધ જે આક્ષેપ કરવામાં આવે છે એ આક્ષેપો જોઈશું, અને એની તરફેણમાં જે દલીલ કરવામાં આવે છે એ દલીલો પણ જોઈશું. વિષય સહેલો નથી, ડિસ્પાઇટ ધ ફેક્ટ આઈ હેવ ચોઝન ઇટ. કારણ કે હું એવું માનું છું કે જીવનમાં દર વખતે સહેલી વસ્તુ જ સાંભળીએ એનાથી પ્રગતિ નથી. અમુક વાર ગહન વિષય, અઘરી વસ્તુ પણ આપણે પચાવી પડતી હોય છે. ત્રીજી, મને એક આશા છે કે હું જે વાત કરું એ તમારે સ્વીકારવી એવું નથી, પણ એટલી તો આશા રાખું કે જે વાત કરું એના વિશે વિચાર કરવો એ તમારો રોલ છે. અને છેલ્લી કે સમય મર્યાદા છે, જેથી કરીને દરેક પ્રશ્નને આપણે ડિટેલમાં નહીં લઈ શકીએ, પણ કોઈને પણ રસ હોય તો યુ આર ફ્રી ટુ મીટ મી એની ટાઈમ વિથ યોર ક્વેશ્ચન્સ. હવે હકીકતમાં કેવો પ્રશ્ન છે કે જ્યારે અમે નાના હતા ત્યારે રેડિયો પર એક મેં ડિબેટ સાંભળી હતી, અને ડિબેટની ચર્ચા હતી કે દુનિયામાં મોટો કોણ, ઇઝ ધ જજ ગ્રેટર કે પછી સાધુ સેઇન્ટ, સંત મોટા કે જજ મોટા. પેલો કે આ બેની કમ્પેરિઝન તમે કેમ કરો છો, એ કે બેવનો રોલ થોડોક સરખો છે. જજ જજમેન્ટ આપે તો માણસે પૃથ્વી પર કંઈ કાજ કર્યું હોય તેનું જજમેન્ટ આપે, અને એ કે એ પ્રમાણે જજમેન્ટ ચાલે. અને સાધુ પણ કોઈના જીવન વિશે પણ જજમેન્ટ આપતા હોય છે કે આ સાચું અને આ ખોટું. ચર્ચા બહુ જબરજસ્ત ચાલી, બધા બુદ્ધિશાળી માણસ હતા. એની અંદર એક માણસે આર્ગ્યુમેન્ટ કર્યું કે ધ જજ ઇઝ ગ્રેટર, કારણ કે હી કેન હેંગ યુ. જજ એવું કે બસ હેંગ હિમ, તો એને હેંગ કરવો પડે. પેલો કે પણ ધ સાધુ ઇઝ ગ્રેટર. કેમ? કે હી કેન કર્સ યુ, કે તમને શાપ આપે તો તમારું જીવન પણ બરબાદ થાય. એટલે સાધુ પાસે શક્તિ છે. બહુ લાંબા સમય સુધી ડિબેટ ચાલી, અને અંતે નિર્ણય શું આવ્યો ખબર છે? કે ધ જજ ઇઝ ગ્રેટર ધેન ધ સાધુ, કે સાધુ કરતાં જજ વધારે મોટો કહેવાય. શા માટે? તો એને કીધું કે જ્યારે સાધુ શાપ આપે ને ત્યારે તમે એના એ જ ઘરે જાઓ, એના એ જ મિત્રને મળો, કાંઈ બહુ વિશેષ થતું એવું લાગતું નથી. પણ જ્યારે જજ કહે કે આને ફાંસીએ ચડાવો તો બીજે દિવસે ચડાવી દેવામાં આવે છે. હવે જો માણસની શ્રદ્ધા ક્યાં છે, જે વસ્તુ હકીકતમાં થાય છે ને એમાં એને શ્રદ્ધા બેસે છે. જે વસ્તુ એની નજર સમક્ષ થતી નથી એમાં શ્રદ્ધા બેસતી નથી. આ શ્રદ્ધા ઉઠવાનો છે ને ભગવાનમાંથી, એ પ્રશ્ન કંઈ નવો નથી, જૂનો છે. કેવો પ્રશ્ન? કે પૂર્વના માણસો એવું માનતા કે સૂર્ય છે ને એ ભગવાન છે, એટલે સૂર્યની પૂજા શરૂ કરતા. ત્યારે વિજ્ઞાન આવ્યું અને શું કીધું કે મૂર્ખ, આ સૂર્ય ક્યાં ભગવાન છે? ઇટ્સ અ બોલ ઓફ હિલિયમ, ન્યુટ્રોન્સ. ઇટ ઇઝ જસ્ટ સાયન્સ. ચેઇન રિએક્શનથી ફાયરબોલ થઈને તેજ નીકળે છે, એ નથી ભગવાન. એટલે માણસને આમ મૂંઝાળો શરૂ થયો કે સારું ભગવાન નથી લાગતા. પણ જ્યારે વીજળીના ચમકારા થતા હતા અને વરસાદ શરૂ થયો તો માણસ વીજળીને પૂજે, વરસાદને પૂજે, અને કે આ તો ઉપરથી પાણી ક્યાં રહ્યું હશે, કેવી રીતના આવ્યું, એમ કરીને પૂજે. ત્યારે સાયન્સ આવે છે ને કહે છે કે મૂર્ખ, વીજળી કે વરસાદ ક્યાં ભગવાન છે? ઇટ ઇઝ જસ્ટ કોન્ડેન્સેશન ઓફ વોટર વેપર. અને ઇલેક્ટ્રિસિટીના ચાર્જીસ બે ભેગા થાય છે, એનાથી તો વીજળી થાય છે. જો માણસની ધીરે ધીરે કુદરતમાંથી ભગવાનને કાઢવા માંડ્યો, માણસ કુદરતમાંથી ભગવાનને કાઢે છે. હવે કુદરતમાંથી તો ભગવાનને કદાચ કાઢી નાખ્યા, પણ પ્રશ્ન ક્યાં થાય છે કે જીવનમાં તો ભગવાનની જરૂર છે. લોકો તો માનતા કે માણસને તો ભગવાને જ બનાવ્યા છે. પણ ત્યાં આપણા મિત્ર આવે છે ડાર્વિન. ડાર્વિને 1871માં ધ ડિસેન્ટ ઓફ મેન પબ્લિશ કર્યું. એને શું કીધું ખબર? કે માણસ ભગવાનમાંથી નથી આવ્યો, માણસ વાંદરામાંથી આવ્યો. ઘણું બધું સાચું લાગે આમ જોઈએ તો, પણ આમ એવું સાચું નથી. પણ એ શું કહે છે કે જ્યારે કુદરતમાંથી ભગવાનને કાઢ્યા અને ડાર્વિને એને ભગવાનને જીવનમાંથી કાઢ્યા, કે એમાંય ભગવાનની જરૂર નથી, તોય માણસને શ્રદ્ધા ટકી. એ કે કદાચ જીવનમાં નથી, પણ જ્યારે સમૂહ થાય ને આવી રીતના માણસનો ભેગો, એટલે સમાજમાં તો ભગવાનની જરૂર પડે જ. જ્યારે 25 મન ભેગા થાય ત્યારે જે તકલીફ થાય, એટલે એમાં ભગવાન વિના ઉદ્ધાર નથી. ત્યાં કોણ આવ્યું? કાર્લ માર્ક્સ. એ કે સમાજમાં ભગવાનની જરાય જરૂર નથી, અને એને સામ્યવાદ સ્થાપ્યો. માર્ક્સ શું કહે છે કે રિલિજિયન ઇઝ ધી ઓપિયમ ઓફ સોસાયટી એન્ડ ગોડ હેઝ નો પર્પઝ ફોર ધી એક્ઝિસ્ટન્સ ઓફ મેન. કે માણસના અસ્તિત્વ માટે અને સમાજના ટકવા માટે ભગવાનની કાંઈ જરૂર નથી. બિચારા ભગવાન કુદરતમાંથી ગયા,
જીવનમાંથી ગયા, સમાજમાંથી ગયા, પણ ત્યાં સુધી અટકે ને તોય હજુ વાંધો નથી. લોકોને વિચાર આવ્યો કદાચ સમાજમાં જરૂર નથી, પણ માણસ એકલો હોય ને ત્યારે મનમાં તો ભગવાનની જરૂર પડે જ. ત્યાં આવ્યો 19th century, 1901, the world and the world's most famous psychologist, the father of psychology, Sigmund Freud. ફ્રોઈડે શું કીધું મનમાં? કે મનમાં ભગવાનની જરૂર જ નથી, કે મનમાં બે જ કારણે કરીને વિચારો અને ક્રિયા ઊભી થાય છે, ઈગો એન્ડ સેક્સ. એ સિવાય માણસના મનમાં બીજું કોઈ પણ ડ્રાઈવ કે એટીટ્યુડ છે જ નહીં, કે મનમાંથી પણ ભગવાનને કાઢ્યા. હવે હજુ શ્રદ્ધા રાખીએ ને પેલો ક્યારે મનમાં જરૂર નથી, પણ તત્વચિંતનમાં તો જરૂર પડે. ફિલોસોફીમાં તો ભગવાન વગર ફિલોસોફી છે જ નહીં. ત્યારે આવ્યો નીટ્સ, બહુ મોટો ફિલોસોફર. એ અને બીજા ફિલોસોફર 5-6 જણા આમ ચર્ચા કરતા હતા ફિલોસોફીની, તત્વજ્ઞાનની. ત્યારે બિચારા 2-3 માણસો, કોમન માણસો આમ પસાર થતા હશે. એટલે કોમન માણસે પૂછ્યું કે આ બુદ્ધિશાળી માણસો ભેગા થઈને શું કરે છે? નીટ્સને પૂછ્યું કે વોટ આર યુ ડુઈંગ? પેલા હસીને શું કીધું ખબર છે? વી હેવ જસ્ટ મર્ડર્ડ ગોડ. કે અમે ભેગા થઈને ભગવાનનું ખૂન કરી નાખ્યું. હવે ભગવાનની કુદરતમાં જરૂર નહીં, જીવનમાં જરૂર નહીં, મનમાં જરૂર નહીં, સમાજમાં જરૂર નહીં, ફિલોસોફીમાં જરૂર નહીં. અને સામાન્ય રીતે સિમ્પલ થિંકિંગ, આમ જો ને ઓબ્ઝર્વ કરતા હોય ને માણસ. બર્ટ્રન્ડ રસલ કરીને બહુ મોટો સારામાં સારો થિંકર થઈ ગયો. એને કીધું કે હું જો મરી જઈશ તો ભગવાન હશે ને તો હું ભગવાનને કહીશ કે ગોડ, વાય ડીડ યુ નોટ લીવ ઇનફ પ્રૂફ ઓફ યોર સેલ્ફ ઓન ધી અર્થ? કે તમે છો એના એક્ઝિસ્ટન્સ માટે તમે પૃથ્વી પર કેમ કંઈ પુરાવા રાખ્યા નહીં? હવે આ જ્યારે જોઈએ ને ત્યારે આપણને લાગે ખરેખર ભગવાન છે. અને કેવો પ્રશ્ન થાય, જે બધાને પ્રશ્ન થાય છે, જેના આજે આપણે જવાબ આપવા છે. તમે કહેશો કે આ ભગવાનની વાત તૂત લાગે છે, હંબગ લાગે છે, વન ઓફ ધ ગ્રેટેસ્ટ ફાર્સ એવર ટુ હેવ હેપન્ડ ઓન ધીસ અર્થ, એવી વાત લાગે છે. કારણ કે જો ભગવાન હોય તો મને આંખે કરીને દેખાતા કેમ નથી? ફર્સ્ટ. જો ભગવાન હોય તો મારી બુદ્ધિમાં એની વાત બેસતી કેમ નથી? સેકન્ડ. જેમ બીજી વસ્તુનો અનુભવ કરી શકું છું એમ ભગવાનનો અનુભવ કેમ કરી શકતો નથી? થર્ડ. 15-20 વર્ષથી હું ભક્તિ કરું છું કે ભજન કરું છું તોય ભગવાનનો અનુભવ કેમ થતો નથી? ફોર્થ. આટલા વર્ષોથી 5-6 હજાર વર્ષથી ધર્મ છે, મંદિરો છે, તો પણ ગુંડાગીરી, અનીતિ, ખૂન ખરાબી કેમ ગઈ નથી? ફિફ્થ. અને છેલ્લું કે ઘણા વૈજ્ઞાનિકો હું તમને બતાવું જે કહેશે કે મને અણુ છે એવી સતત પ્રતીતિ છે, પણ કેટલા માણસો દુનિયામાં મળે તેમને સાક્ષાત કહી શકી કે ભગવાનનો મને અનુભવ છે? આ રીતે જોતા લાગે છે કે આ ભગવાનની વાત બરાબર લાગતી નથી અને ખરેખર કોઈ કે ઉપજાવેલી કરેલી વાત છે. પણ એટલી સહેલી ભગવાનના મૂળ ઉખડે એમ નથી. લેટ અસ ગો ફોર ધ ડિફેન્સ નાઉ. ડિફેન્સ શું છે? તો પ્રથમ પ્રૂફ હું માનું છું કે આજે મેં પ્રહારો કર્યા ને એ કોઈ નવા પ્રહારો નથી. 5-10 હજાર વર્ષથી આ પ્રહારો ચાલતા આવ્યા છે. સતત ભગવાન ઉપર અને ધર્મ ઉપર પ્રહારો ચાલતા આવ્યા છે, તો પણ ભગવાન અને ધર્મના મૂળ ઉખડ્યા નથી. એ જ મને લાગે છે કે ભગવાન હશે એનું કારણ હશે. આટલા બધા વર્ષથી હજારો માણસ મંડી પડ્યા હોય તો પણ આમ આંચ ન લાગે, તો પણ મંદિરો ખાલી ન થાય, તો પણ ભગવાનનું અસ્તિત્વ લોકો સ્વીકારતા જ રહ્યા છે. એક વ્યવસ્થિત રીતે, સાહજિક રીતે આપણે માની શકીએ કે હશે તો રખાય. બીજું કેવું છે કે 5-10%, 15-20 માણસો કે ભગવાન નથી એને કરીને અસ્તિત્વ મળતું નથી. આપણે બધા ભેગા થઈને કે કાલે સૂર્ય નહીં ઉદય થાય, તો મને નથી લાગતું ઉદય નહીં થાય, થવાનો જ. એટલે એને કરીને જતું નથી. અને ત્રીજી વાત કહું, મેં આગળ તમને 5-6 વૈજ્ઞાનિકની વાત કરી, એને કરીને મન થોડુંક એકદમ પ્રચલિત આમ હલવા માંડે, પણ એના કરતાં વધુ સારા વૈજ્ઞાનિકોના પ્રમાણ લે ને ત્યારે ખબર પડે. અત્યારે વિજ્ઞાનમાં મારું પ્રમાણ ના ચાલે, પણ સ્ટીવન હોકિંગ્સનું પ્રમાણ ચાલે. એમ વિજ્ઞાન દ્વારા જ આપણે વૈજ્ઞાનિકનો વિચાર કરીએ તો દુનિયાનો વન ઓફ ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ ધ વર્લ્ડ ઇઝ આઇઝેક ન્યૂટન. બધા સ્વીકારે છે કે નહીં? એવું કહેવાય છે આઇઝેક ન્યૂટન માટે કે હી હેડ અ ફિંગર ઇન એવરી પાય, કે દરેક ઇન્વેન્શનમાં કાંઈક ને કાંઈક એને કર્યું જ છે. લાઇટને માટે એને કર્યું છે, લો ઓફ થર્મોડાયનેમિક્સ કર્યું છે, લોઝ ઓફ મોશનની વાત કરી છે, કેલ્ક્યુલસની વાત કરી છે. કેટલા બધા ઇન્વેન્શન બધા ન્યૂટનને ખાતે જાય છે. બહુ મોટો વૈજ્ઞાનિક કહેવાય. એ ન્યૂટન શું કહે છે ખબર છે? ઇન ધી એબસન્સ ઓફ ઓલ ધ અધર પ્રૂફ્સ, બીજા બધા પુરાવાની ગેરહાજરીમાં પણ ધ થંબ અલોન કન્વિન્સીસ મી ધેટ ધેર ઇઝ અ ગોડ. કે આ હું મારા અંગૂઠા સામે જોઉં છું, એની મોશન ને મૂવમેન્ટ જે રીતે થાય છે, મને 100% લાગે છે કોઈક આપણને બનાવનાર છે ભગવાન છે.
હવે ન્યૂટનનું માનવું કે પછી હાલી મવાલી સાયન્ટિસ્ટનું માનવું? બીજા 25 જણા કેનું ન સ્વીકારાય? જે અનુભવીને એ પારંગત પામ્યો હોય એનું સ્વીકારાય. હવે ન્યૂટને વાત કરી કે ભગવાન છે. હવે ડાર્વિને તો શું કર્યું, તમને જો વિશેષ ખ્યાલ હોય તો એને થોડાક બધા છે ને જાનવરો જોયા, એને કીધું આની ડોક નાની છે, આની ઊંચી છે, આની ઊંચી છે, એટલે જાનવરો પાંદડા ખાવા માટે ડોક ઊંચી થાય છે. એ રીતે ઇવોલ્યુશન થયું છે. પછી વાંદરો આમ વાંકો ચાલો સીધો થયો, સીધો થયો, એવી રીતના માણસ થયો, એવી રીતના અનુમાન છે. હવે ડાર્વિને તો ખાલી માણસ અને પ્રકૃતિના દેહ જોઈને અનુમાન કર્યા છે, પણ જે કોષમાં ઉતર્યો હોય, હ્યુમન બોડીના કોષમાં ઉતર્યો હોય, એ વૈજ્ઞાનિક વિશેષ મોટો કહેવાય કે નહીં જીવન માટે? તો કોષમાં ઉતરેલા માણસ ડૉક્ટર ફ્રાન્સિસ ક્રિક, તમને ખબર હોય, હી વોઝ ધ વન હુ ડિસ્કવર્ડ DNA. નોબેલ પ્રાઇઝ મળી છે DNA ડિસ્કવર કર્યું, એના પરથી જેનેટિક એન્જિનિયરિંગ ચાલ્યું. એ ફ્રાન્સિસ ક્રિક શું કહે છે ખબર છે? કે વેન આઈ લુક ઇન ટુ ધ સેલ, જ્યારે કોષમાં દ્રષ્ટિ કરું છું ને, લાઈફ અપિયર્સ લાઈક અ મિરેકલ, કે જીવન એક ચમત્કાર જેવું લાગે છે. એન્ડ ઓબ્વિયસલી સમબડી મસ્ટ હેવ ક્રિએટેડ ઇટ. હવે એ જ્યારે કોષમાં દ્રષ્ટિ કરે ત્યારે લાગે ભગવાન છે, અને ડાર્વિનના ઉપર છેલ્લો માણસને જોઈને કહે કે ભગવાન નથી, તો આપણે વિચાર કરવો પડે. ખાલી આપણે ખોપડીની સાઇઝ જોઈને કહીએ કે આની પાસે બુદ્ધિ છે કે નહીં, એના જેવું કહેવાય. એક દાંત મળે જૂનો, અને આજના બધા આર્કિયોલોજીસ્ટ નક્કી કરે કે એનું મોઢું કેવું હશે, એ પોસિબલ છે જ નહીં. કારણ કે દાંત મળે, સ્કલ મળે, પણ મોઢા પર ખીલ હોય, એટલે રૂપવાન છે કે નહીં કોણ કહી શકવાનું છે? હવે આ બધી વાત અનુમાન કરી ન શકાય. જે માણસ અંદર ઊંડો ઉતરે એ જ કહી શકે. ફ્રોઈડે કીધું કે સાયકોલોજીમાં ભગવાનની જરૂર નથી, પણ ફ્રોઈડનો પટ શિષ્ય કાર્લ યંગ, બેસ્ટ એનો સ્ટુડન્ટ, એ ફ્રોઈડથી છૂટો પડી ગયો. કેમ ખબર? એ કે સાયકોલોજીમાં ભગવાનની જરૂર છે. ફ્રોઈડ પોતાનો વિચાર પોતાના શિષ્યને ન ટકાવી શક્યો, તો આપણે 100 વર્ષ પછી એનો વિચાર લેવો એ બહુ યોગ્ય લાગતું નથી. નજીકમાં બેઠેલો એનો શિષ્ય એનો વિચારને ફગાવી શકે, તો આપણે પછી લાંબા થઈને 100 વર્ષના જૂના વિચાર પકડીએ એ યોગ્ય નથી. અને જ્યારે કાર્લ યંગને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ડુ યુ બિલીવ ઇન ગોડ, તે શું કહે ખબર છે? આઈ ડોન્ટ બિલીવ, આઈ નો. કે બિલીવ કરવાની વાત જ નથી, મને ખાતરી છે કે ભગવાન છે. હવે જ્યારે આ રીતે આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે એના પોતાના વિચાર પણ એ ટકાવી શકતા નથી. અને જ્યારે સમાજની વાત કરીએ ત્યારે આપણે કલ્પના કરવાની હું વાત કહું છું કે કદાચ કાર્લ માર્ક્સે તો સામ્યવાદ સ્થાપીને ભગવાનને કાઢી મૂક્યા, પણ બધાને ખબર છે કે 72 વર્ષ પછી સામ્યવાદ તૂટી પડ્યો. અને જ્યારે ગોર્બેચોવ, સામ્યવાદ તૂટ્યા પડ્યા પછી ગોર્બેચોવ વેટિકન ગયા, પોપને મળવા, ચર્ચમાં ગયા, અને એને તે પહેલું વાક્ય શું કીધું ખબર છે? ગોર્બેચોવે પોપને શું કીધું કે ફોર ડેકેડ્સ વી વર મિસલેડ ટુ થિંક વી કુડ બી હેપી વિધાઉટ ગોડ. કે વર્ષો સુધી અમને ગેરસમજ રહી સામ્યવાદમાં કે ભગવાન વગર અમે સારી રીતના શાંતિથી જીવી શકશું, એ અમારી મોટી ભૂલ હતી. હવે કદાચ આ તમને નહીં મનાય, પણ હું એક તમને કલ્પના આપું છું, એના પર વિચારશો ને તો ખ્યાલ આવશે. થોડા વખત પહેલાં મેં એક પુસ્તક વાંચી હતી જેનું નામ છે બ્રેવ ન્યૂ વર્લ્ડ. એ પુસ્તકનો લેખક છે આલ્ડસ હક્સલી. એને કલ્પના કરી છે કે 650 વર્ષ પછીની દુનિયા કેવી હશે. બધાને મન થાય કે 650 વર્ષ પછીની દુનિયા કેવી હશે, તો એને પ્રથમ નક્કી કર્યું કે દુનિયામાં જે વેરઝેર ને વિખવાટ છે ને, એ શેના ઉપરથી છે? તે કે મારું તારું, આ મારું અને આ તારું, એના ઉપર જ ઝઘડા થાય છે. એ કે મારું તારું કેમ ઉત્પન્ન થાય છે? તો એ કહે છે કે એક ફેમિલી હોય અને બીજી ફેમિલી જુદી, 5 ભાઈઓ અને બીજા 5 ભાઈઓ, એટલે મારું તારું થયું. એ કે ફેમિલી કેમ ઉત્પન્ન થાય? કે મા બાપથી. તો કે 650 વર્ષ પછી દુનિયામાં મા બાપ ન જોઈએ. અરે ભાઈ કેવી વાત છે! એ કે મા બાપ વગર છોકરા આવવા જોઈએ. તો એને હ્યુમન હેચેરીસ કરીને કલ્પના કરી છે કે જેમ અત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી છે, એવી રીતના મોટી ફેક્ટરીઓ સ્થપાશે, જેમાં ટેસ્ટ ટ્યુબમાં જેમ સ્પર્મ અને એગ ઝાયગોટ ફોર્મ થાય, એમ ત્યાં આગળ ફોર્મ થઈને એમાં બધા ઇન્ક્યુબેશન બધા રૂમ્સ હશે, જેમાં 9 મહિના છોકરા રહે અને એમાંથી છોકરા બારે પ્રોડ્યુસ થાય. વ્યવસ્થિત એની આખી ફૂલ સિમ્યુલેશન ઊભી કરીને વ્યવસ્થિત કલ્પના છે, બહુ પદ્ધતિસર એને કરી છે. પછી એને નક્કી કર્યું, એટલે મા બાપ ટળી ગયા, અને મા બાપ ટળી ગયા એટલે મારું તારું ને આપણે બધા જ દેશના, કોણ હું, કોણ તું, કોણ જુદું, કોણ ઊંચ નીચ, બધું જતું રહ્યું. હવે એવી રીતના એ શરૂ કરે છે. પછી એ કે છે બીજો પ્રશ્ન શું દુનિયામાં? તે કે દુનિયામાં છે ને કે બધાને શું છે કે જોબ સેટિસ્ફેક્શન નથી હોતો. કારણ કે મારું તારું બરાબર, કોઈકને પછી તમે ઝાડુ વારવાનું આપો અને કોઈકને પુસ્તક આપો તો એ પ્રશ્ન થાય. એ કે પહેલેથી બ્રેઇનને કન્ડિશન કરવાનું. શું કે કોઈક ઓર્ડર આપે કે મારે 15 મજૂર જોઈએ છે ખાલી ઝાડુ વારવા માટે જ, તો પહેલેથી જે 9 મહિનામાં અંદર હોય ને મશીનમાં, ત્યારે એને ઓક્સિજન ઓછું આપવાનું, જેથી એની બુદ્ધિ મંદ જ થાય.
આગળ ચિંતા જ નહીં, પ્રશ્ન જ નહીં. પહેલેથી એનું બ્રેઇન છે ને બહુ ઝાડુ વગર બીજું આગળ વિચાર ના કરી શકે. બુક લે તો દુખે માથું, એવું બ્રેઇન થઈ જવું છે. એટલે એને છે ને કે ત્યાંથી જ 9 મહિનાથી જન્મે પહેલા કંટ્રોલ કરો એનું બ્રેઇન. એટલે કે 15 મજૂર, પછી એ બધા મજૂર સરખા દેખાવા જોઈએ. એમાં એક રૂપવાનો એક ઠીક હોય એવું નહીં, બધા સેમ. કારણ કે ફેક્ટરીમાંથી જન્મે જેમ ટ્વિન્સ થાય એવી રીતના એને એક સિસ્ટમ ડિવાઇસ કરે છે કે એને 90 જણા એમાંથી બહાર નીકળે, કે પછી એ મજૂર માટે જ. પછી એને વાત કરી કે ભારતમાં છે ને કાસ્ટ સિસ્ટમ સારી હતી, કારણ કે એની ઇન્ડિયન ફિલોસોફી બહુ વાંચી છે આ પુસ્તકના લેખકે. એ કે પણ એમાં એક પ્રશ્ન હતો શું, એ કે 650 વર્ષની દુનિયામાં છે ને સાયન્ટિફિક કાસ્ટ ઊભી કરશું, આલ્ફા, બીટા, ગામા એન્ડ ડેલ્ટા. અને એ સાયન્ટિફિક કાસ્ટ કે આલ્ફા એટલે ટોપ, ડેલ્ટા એટલે બોટમ, બરાબર. પણ એ કે ભારતમાં પ્રશ્ન એ થયો કે જે નીચલા ક્લાસવાળા હતા ને એ લોકોને પ્રશ્ન થયો કે મારે ઉપલા જેવું સ્ટેટસ કેમ નહીં. વિચાર થવા માંડ્યો એ કે મારે તો વાંધો નહીં આવે, આપણે છે ને ઇન્ક્યુબેશનમાં ઓક્સિજન ઓછું, એટલે એને ચિંતા જ નથી કે ઊંચી વિચાર કરી શકે. પછી એ છોકરો જેવો જન્મે એટલે મશીનમાંથી આવે ત્યારે એને ટ્રેનિંગ શું, કારણ ઝાડુ વારવા માટે આપણે ટ્રેન કરવો છે ને, તો જ્યારે ઘૂંટણિયા ભરતો થાય ને ત્યારે એને 3 વસ્તુ મૂક્યું, એક પુસ્તક, એક પુષ્પ અને એક ઝાડુ. અને છોકરો ઘૂંટણિયા ભરતો છે ને પુસ્તક પાસે છે ને તો એને કરંટ લાગે, પુષ્પ પાસે જાય તો ભયંકર કરંટ, કારણ કે ઝાડુ વાળ્યા બદલે બગીચામાં બધું જોવા બેસે તો અર્થ નહીં ને, અને ઝાડુ પકડે ને તો ગલી થાય. હવે એને 7 મહિના માટે આવી સતત ટ્રેનિંગ આપે, પછી એને શું લાગે મારા માટે સુખરૂપ શું છે, લાઈફ ટાઈમ છે કે નહીં. આવું એ કહે છે કે મારી કાસ્ટ સિસ્ટમમાં કોઈ દિવસ ફેરફાર જ ન થવો જોઈએ. એટલે એને હિપ્નોપીડિયા એટલું બધું એને વિચાર કરે છે. પછી માણસને ક્રોધ થાય એની માટે સોમવલ્લી આપણું હતું ને એમાંથી સોમા નામની ડ્રગ બનાવે છે કે એ લે એટલે માણસ આમ જતો રહે. પછી કે બીજું માણસને ફિયર છે તો ડેથ, ડિટેલમાં અત્યારે વાત નથી કરતો કારણ કે મુદ્દો પુષ્ટ કરવો જ ખાલી, તો ડેથ, કે ડેથથી માણસ ગભરાય છે. તો એને શું કર્યું કે છોકરાનું પહેલું એજ્યુકેશન શું ખબર છે કે જીવનમાં સુંદર અનુભવ છે એ ડેથ. આપણને ગભરામણ થાય તો જન્મથી બધા છોકરા રાજી હોય કે 40 વર્ષે બધા સામેથી મરી જવાનો, એટલે ઓલ્ડ એજનો પ્રશ્ન નહીં, વાહ બા કોઈ ચિંતા જ નહીં, આઉટ. 40 વર્ષથી બધા રાહ જોતા હોય સામેથી મરવા જાય કે વેન એમ આઈ ગોઈંગ ટુ ડાય. હવે આવા પ્રશ્ન એને મનમાં આખું બ્રેઇન ફીડિંગ કરીને ઊભા કર્યા અને એને રૂમ લઈ આવ્યા, એકદમ શાંતિ, કમ્ફર્ટેબલ, એર કન્ડિશન, નાઇસ ફ્રેગ્રન્સ, એમાં જ સોફ્ટ પોઈઝન નાખીને માણસ ત્યાં ને ત્યાં મરી જાય, એ ફિનિશ થઈ જાય. એમાં એક પ્રશ્ન થાય છે કે એક માણસ છે ને એને ઓક્સિજન બહુ માપમાં એવું નહોતું મળ્યું, વધારે મળી ગયું, અને એ વિચાર કરતો થયો એ સાલું આવું બધું આમાં થાય છે. અને એ માણસને એનું નામ શું પાડ્યું ખબર, જે વિચાર કરતો નોર્મલ એનું નામ સેવેજ પાડ્યું, જંગલી. બીજા બધા નોર્મલ અને આ જંગલી. અને આવી રીતના કે પુસ્તક લે છે અને પુસ્તકમાં ભગવાનનું નામ નહીં, કે ભગવાન વગર પણ દુનિયા સ્ટેડી રહી શકે. બહુ જબરજસ્ત કલ્પના છે. કોઈક વાર ડિટેલમાં આપણે એક આખું લેક્ચર થાય એવું છે ને પણ ડિટેલમાં વાત કરશું. પણ એ માણસે આખી પુસ્તક લખી, ભગવાન એમાંથી કાઢી નાખ્યા. પછી જ્યારે પુસ્તકનું પુનરાવર્તન કર્યું ને 2nd એડિશન, ત્યારે એના પ્રિફેસમાં લખ્યું છે આલ્ડસ હક્સલીએ કે અત્યારે હું વિચારું છું જ્યારે 5 વર્ષ પછી મને લાગે છે કે ધ ગ્રેટેસ્ટ કોન્શિયસ એફર્ટ ઓફ એની સોસાયટી ઇઝ ટુ નો ધ બ્રહ્મન ઓર ગોડ ઓર ટાઓ. કે મેં મારી પુસ્તકમાંથી ભગવાનને કાઢી નાખવાનો પ્રયાસ કર્યો, પણ સમાજમાં ભગવાન સિવાય કોઈ રીતે સમાજ સ્ટેબલાઇઝ રહી શકે એમ છે નહીં. હવે જ્યારે આવા મોટા ચિંતકો પણ વાત કરતા હોય ત્યારે આપણે થોડોક એના વિશે વિચાર કરવો પડે. અને જો હકીકતમાં જોઈશું ને તો આપણને ખ્યાલ આવશે કે મોટા વૈજ્ઞાનિકો, મોટા ચિંતકો પણ કહે છે કે ખરેખર હકીકતમાં ભગવાનની જરૂર છે જ. પણ આપણને જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ આપે કે ભગવાન હોય તો દેખાતા કેમ નથી, અને નથી દેખાતા તો હું કેમ માનું. તો હું એક તમને પ્રશ્ન પૂછું કે આંખે કરીને ઘણું બધું નથી દેખાતું આપણે સ્વીકારીએ છીએ કે નહીં. પ્રથમ પ્રશ્ન પૂછું તમને, ગુરુત્વાકર્ષણનો લો દેખાય છે? ગ્રેવિટી દેખાય છે? પણ માનો છો ને? ના માનો તો ઉડતા હોય આકાશમાં, છે ખરો, બરાબર કે નહીં? જો ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ વી સ્ટીલ બિલીવ, હવે ત્યાં આગળ તમે માનતા હો તો પછી ભગવાનનો શું વાંધો છે? જો ત્યાં માનતા હોય તો ભગવાનનું માનવું જોઈએ. તમે રેડિયોમાં જ્યારે રેડિયો વેવ્સ પકડો ત્યારે તમે દેખાય રેડિયો વેવ્સ આવતા ને આમ જતા અને ઘૂસતા, અંદર રેડિયોમાં ક્યાંથી ભરાઈ ગયા, છતાં માનો છે કે નહીં? રેડિયો વેવ્સ તો બરાબર, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ, કેટલા બધા જુદા પ્રકારના વેવ્સ છે, એ બધા આપણે સ્વીકારીએ છીએ. ત્રીજી વાત કરું કે જ્યારે તમે ઊંઘી ગયા હોય, આંખો બંધ હોય, ત્યારે તમને સ્વપ્ન દેખાય છે કે નહીં? સ્વપ્ન વિચાર તરીકે દેખાય છે લિટરલી. હવે તો
એવું અનુમાન થાય કે એટલી આંખે જ દેખાય છે એવું નથી, આંખ સિવાય બીજી તત્વએ કરીને પણ દેખાય છે ખરું વસ્તુ. સ્વીકારો છો કે નહીં? ઇફ યુ ડોન્ટ સ્ટોપ મી. પણ હકીકતમાં આંખ બંધ હોય તો પણ વસ્તુ દેખાય છે, એટલે આંખ સિવાય પણ બીજા ઇન્સ્ટ્રુમેન્ટથી પણ વસ્તુ દેખાઈ શકે એ આપણે સ્વીકારવું પડે. અને પછી હું વાત કરું, જો હકીકતમાં તમે જોતા હો કે તમારું મન, તમારું જ મન છે એ તમને દેખાય છે? નથી દેખાતું, છતાં મન છે કે નહીં? સે યુ સ્ટીલ હેવ ઇટ. ઘણી બધી વસ્તુને તત્વ એ તમને નથી દેખાતું તો પણ તમે સ્વીકારો છો. ત્યારે ભગવાન તો છે ને મન કરતાંય સૂક્ષ્મ છે. મન કરતાંય સૂક્ષ્મ છે, તો એ આંખે કરીને જોવાનો આગ્રહ રાખીએ ને એ કદાચ મને લાગે છે મૂર્ખામણી ભર્યું છે. બુદ્ધિશાળી માણસ વિચાર કરે કે there are other instruments through which we can see God. અને જો એમને પકડી રાખીએ તો આ કેવું છે, તમે તો બધા વિજ્ઞાનના સ્ટુડન્ટ છો એટલે હું તમને ખાસ એક દ્રષ્ટિ આપું છું કે જે લાઇટ રેઝ છે ને એમાંથી આપણે બહુ થોડુંક જોઈ શકીએ છીએ. ઇન્ફ્રારેડ, ગામા રેઝ એ બધું તો આપણે જોઈ જ નથી શકતા. તો એક માણસે કલ્પના કરી જે પ્રપોર્શન આપણે જોઈ શકીએ છીએ ને, જે ફ્રીક્વન્સી છે ફ્રોમ 100 મિલિયન મીટર્સ ટુ 750 મિલિયન મીટર્સ, મિલી માઇક્રોન્સ, 100 મિલિયન મીટર્સ સાઇઝથી ટુ 750 મિલી માઇક્રોન્સ, એટલી એની રેન્જ છે. એમાંથી આપણને શું દેખાય છે ખબર છે? જે વિઝિબલ લાઇટ એ 350 મિલી માઇક્રોન્સ દેખાય છે. આટલું બધું ફ્રોમ 100 મિલિયન મીટર્સ ટુ 750 મિલી માઇક્રોન સુધીના સ્પેક્ટ્રમમાં આટલું દેખાય, એનો પ્રપોર્શનેટલી કાઢો તો શું ફિગર આવે ખબર છે? તમે 5 બિલિયનની પૃથ્વીની વસ્તી ગણો ને, 5 બિલિયન, 5 અબજ, એવી 2 મિલિયન પૃથ્વીના માણસો ભેગા કરો. કેટલા? 2 મિલિયન પૃથ્વીના માણસો ભેગા કરો, 5 અબજની પૃથ્વીના માણસોને 2 મિલિયને ગુણો, અને તમે એમાંથી ખાલી 35 માણસો જોઈ શકો ને એટલું જ તમારી આંખ જોઈ શકે છે. અને છતાં તમે આગળ રાખતા હોય કે મારી આંખ જોવે એ સાચું, તો મને લાગે છે મૂર્ખ માણસ કહેવાય. જેને થોડુંક દેખાતો હોય એને સંપૂર્ણ ભગવાનને જોવા પ્રયત્ન કરે એ પોસિબલ છે જ નહીં. અને કદાચ આંખ તમારી સારામાં સારી હોય પણ એ આંખ તમને છે ને સાચા રિપોર્ટ આપતી નથી. તો આ કોર્ટરૂમ જેવું છે, એટલે હું તમને ફર્સ્ટ પ્રૂફ તમારી હાજર સમક્ષ રજૂ કરું છું. એ ફર્સ્ટ પ્રૂફ બધાને ખ્યાલ પણ હશે, પણ પ્રશ્ન કોઈનો જવાબ આપજો. હવે બધાને ખબર છે કે આ બે રંગ છે. હવે તમારામાંથી એક જણ આગળની હું વાત કરું છું કે અંદર જે ભૂરો રંગ છે પાતળી લાઈનમાં, એમાંથી કયો રંગ આછો છે, આછો ભૂરો છે, અને કયો થોડો ઘાટો ભૂરો છે? આંખ શું કહેશે કહેજો ખાસ, બોલો છે તમે. આ બાજુનો અને આ બાજુનો કયો તમને લાગે છે? તમારી આંખ શું કે છે કહો પેલા મને, બુદ્ધિ નહીં વાપરતા. આંખ કયો આછો કે છે? ખરેખર આંખ આછો કે છે કે નહીં એ કલરને? હા, આ બાજુનો આછો છે અને આ બાજુનો ઘાટો લાગે છે. હવે તમને બધાને ખબર છે બુદ્ધિ વાપરો એટલે આપણે કહીએ કે ના બેવ સરખા છે, પણ આંખ બનાવે છે કે નહીં? જીભ પણ બનાવે. તમે પેંડો ખાધો હોય પછી ચા પીવો તો ચા મોડી લાગે કે નહીં? હે, પછી મમ્મીને કહો કે આ ચા મોડી જ, ભાઈ કે આપણે કે કહેવાય એવું નથી કે પેંડો ખાધો છે. હવે તમારી જીભ તમને બનાવે છે, તમારી આંખ તમને બનાવે છે, તમારા દરેક ઇન્દ્રિયોના અનુભવ તમને બનાવે છે. અને તમે જો આગ્રહ રાખો કે મારા અનુભવ પ્રમાણે જ ભગવાન આવવા જોઈએ, તો મને લાગે છે બહુ યોગ્ય નથી. ફર્સ્ટ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પરફેક્ટ કરો. તો પહેલું તો એક બનાવે છે તો ખ્યાલ આવી ગયો. બીજું છે ને લિમિટેશન છે. ગમે તેવી સારી આંખ હશે ને, ગમે તેવી સારી, સારામાં સારું જોઈ શકે, એમાં તમે દાળનું ટીપું મૂકો તો સ્વાદ આવે? આંખ ખાલી જોઈ જ શકે. હા, અને કાર્લ લુઈસ એવો 100 મીટર સ્પ્રિન્ટર હોય અને બેન જોન્સન જેવો ફાસ્ટેસ્ટ મેન એટ ધેટ ટાઈમ એને જે કર્યું હતું એ તમે જો, અને સારામાં સારા એના પગ હોય આમ પાવરફુલ, પછી એ દાળમાં અંગૂઠો બોળે ને સ્વાદ આવવાનો છે? સી, પગની લિમિટેશન છે દોડી શકે, આંખની લિમિટેશન છે જોઈ શકે, અને કાનની લિમિટેશન છે કે સાંભળી શકે, પણ ભગવાન તો સર્વ અનુભવનો સાર છે. એવું કહે છે કે એકેને વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. ભગવાન એકને તમે જાણ્યા એના પછી તમારે દુનિયાના બધા જ અનુભવ મળી શકે, એની માટે તમારી આંખ કામ ન લાગે, એની માટે તમારા કાન કામ ન લાગે, એની માટે તમારા હાથ પગ કામ ન લાગે, એની માટે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જુદા છે. કોઈ વિજ્ઞાનમાં એવું કે આ વેઇટ છે, મેજર કેલ, એનાથી મારે છે ને માપ કાઢવું છે. ભાઈ ફૂટપટ્ટીથી માપ નીકળે કે પેલા મેઝરિંગ સ્કેલથી માપ ના નીકળે, અને ફૂટપટ્ટીથી મારે વેઇટ કાઢવું છે તો માપવાનું સાધન છે, પણ બે માપવાના સાધન બદલાઈ જાય છે. એટલે પહેલું આપણે વિચાર કરવો પડે
કે હકીકતમાં ભગવાનનો જે અનુભવ છે એ આપણા અનુભવમાં આવશે નહીં. અને કેવું છે ખબર સ્થૂળ રીતે કે અત્યારે તમને બધાને પૂછું કે તમારો બધા જ સંપૂર્ણ સેન્સીસનો અનુભવ તમને શું કહે છે? તમે બધા સ્થિર છો કે નહીં? સાચું કહેજો. બધા જ આપણે સ્થિર છે કે નહીં? કોઈને ડાઉટ છે? ડાઉટ હોય તો એને બાજુ મૂકી દેવા પડે આપણે કે અત્યારે તો બધા સ્થિર જ છે આઈ થિંક. તો બધા આપણે સ્થિર છે, છતાં પણ આપણી બુદ્ધિ કહે છે કે પૃથ્વી 15,540 કિલોમીટર એની ધરી પર ફરે છે, છતાં તમારો અનુભવ કે તમે સ્થિર છો પાછો. અને એ તો પોતાની ધરી પર ફરે છે, પણ એ સૂર્યની ગોળ કેટલી સ્પીડે ફરે છે? 1,07,280 કિલોમીટર પર આવર પૃથ્વી સૂર્યની ચારી બાજુ ફરે છે. હવે 1,00,000ની માઇલ ઉપર કોઈક ફરતો હોય ને પછી કે હું સ્થિર છું તો ગાંડો લાગે કે નહીં? છતાં આપણે કહીએ છીએ. આપણો અનુભવ છે એ કહે છે કે તમે સ્થિર છો, તો અનુભવ પણ ખોટો છે કે નહીં? હકીકતમાં એમ મનુષ્યની ઇન્દ્રિયો અને અનુભવ ઘણીવાર આપણને બનાવે છે એ અનુભવ પર આપણે સ્થિરતા રાખી શકીએ નહીં. બીજી વાત કોઈ કીધી કે મારા તર્કમાં બેસતી નથી, બુદ્ધિમાં બેસતી નથી, એટલે હું ભગવાનને માનું નહીં. હવે તર્કનું પણ બહુ પ્રમાણ નથી. હા, તમારી બુદ્ધિ છે ને એકવાર આમ કે બીજી વાર બીજું કે, કેવું પ્રમાણ નથી? તો શાસ્ત્રમાં વાત આવે છે કે તર્કો અપ્રતિષ્ઠો, કે તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી. એકલું તર્કમાં તમે ઊંડા ઉતરો ને તો માણસ મૂંઝાઈ જાય. કેવી રીતના? તો એક માણસે પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ મર્ડર, કે ખૂન એટલે શું? એ કે ડેથ, મોત. એ કે પણ ઘણા બધા માણસો મરે છે. એ કે ના ના ઉભા રહો, કે મોત નહીં, અનનેચરલ ડેથ, કે એકદમ કુદરતી નહીં, અકુદરતી મરી જવું. એ કે એક્સિડન્ટમાં માણસો મરી જાય, કે ઇઝ ધેટ મર્ડર? એ કે ના ના ઉભા રહો, અનનેચરલ ડેથ નહીં પણ ઇન્ટેન્શનલ અનનેચરલ ડેથ, જાણી બૂજીને અનનેચરલ ડેથ કરાવો એ મર્ડર. તે કે પણ ઘણીવાર ડૉક્ટર હોય, પેશન્ટ મરવાની એની પર હોય અને એને ઓક્સિજન સિસ્ટમ આપતા હોય, પછી પૂછે કે આને લાઈફ સિસ્ટમ સ્ટોપ કરી દો, તો પેલો કે આ કરી દો, તો એ ડૉક્ટર મર્ડરર કહેવાય? એ ના ના ઉભા રહો ભાઈ, વેઇટ અ સેકન્ડ. પેલો કોન્શિયસ હોય અને સમજી બૂજીને જાણી જોઈને અનનેચરલ ડેથ કરે એ મર્ડર. એ કે જ્યારે વોરમાં સામાસામી માર નાખી, ઇઝ ધેટ મર્ડર? એ તો જાણી બૂજીને જ મારે છે. એ કે ઉભા રહો ભાઈ, એને મર્ડર ના કહેવાય, કે ઇનોસન્ટ પીપલને જાણી બૂજીને મારી નાખો. પેલો તો સામેથી આવે છે. એ કે ભાઈ આ વોરમાં બોમ્બ નાખે ત્યારે જે સામેથી લડવાના એ પણ મરી જાય, ઇઝ ધેટ મર્ડર? એ કે ભાઈ ઉભા રહો. એ કે એમ નહીં, કે પોતાના હાથે સામે રહીને જાણી બૂજીને મારે એ મર્ડર. તો એ કે જ્યારે જજમાં કોર્ટમાં કોઈને કહે કે આનું ગળું કાપી નાખો, અને જે માણસ ગળું કાપે એ ખૂની કે જજે ઓર્ડર આપ્યો એ ખૂની? એ કે સાલા બેવ ખૂની નથી. હવે મર્ડર એટલે શું? એ કે જો બહુ બુદ્ધિથી ઊંડા ઉતરે ને તો મર્ડર શું એમાંય મૂંઝાઈ જાઓ. આપણને લાગે ખૂન એટલે ખૂન, પણ જો એકલા તર્કમાં ગયા ને તો મર્ડર શું આપણે મૂંઝાઈ જાય કે બધું બરાબર છે, જેમ ચાલે એમ ચાલવા દો, આપણે બહુ ચિંતા નથી, મરે કે ના મરે કે જીવે, આપણે બુદ્ધિ મૂકી દે તે વખતે. અને જો બુદ્ધિથી જ એકલો પ્રશ્ન આપતા હોય ને, તું સહેલમ સહેલો એક જવાબ આપ, પ્રશ્ન પૂછો એનો જવાબ આપજો, કોન્ફિડન્ટલી જવાબ આપો. જવાબ ખાલી હા કે નામાં જ આપવાનો, તે તો સહેલો કહેવાય કે નહીં? 5 ઓપ્શન આપીએ તોય મૂંઝાય, 2 જ ઓપ્શન, હા કે ના. ખાલી એક બુદ્ધિની કલ્પના કરો કે એક છે ને કબૂતર ઉડી રહ્યું છે આકાશમાં, બરાબર? એની નીચે એક ઈગલ એટલે સાંભળી, એ કબૂતરને મારી નાખવાની અણી ઉપર જ છે આકાશમાં. નીચે જંગલમાં એક પારધી પોતાનું તીરકામઠું લઈને સાંભળીને મારવાની અણી ઉપર છે. પારધીની નજીક એક સાપ, નાગ, પારધીને ફેણ મારીને ડંખ મારવાની અણી પર છે. અને સાપની પાછળ એક મોંઘૂસ, નોળિયો, સાપને આમ ચીરી નાખવા તૈયાર છે. હવે 100% એમ જો નહીં કહેવાનું, પેલું કબૂતર જીવશે કે મરશે? 100% કહેવાનું. મને હું પછી પ્રશ્ન પૂછીશ, કોણ કહેશે મરશે? ચાલો, કેમ કોઈ આંગળી ઊંચી? આ તો કે હા કે ના નથી આપી શકતા ભાઈ, કોણ કહેશે? બોલો કેવી રીતના? જો નહીં, નોળિયો મારે સાપને, પેલા સાપ ડંખ મારે તો એવરીથિંગ ઇઝ ઓન સ્પ્લિટ સેકન્ડ. હું કહું છું, કોઈ બીજા હિંમત કરે છે? વાંધો નથી, આપણે કઈ કોઈને નેગેટિવ નથી. જસ્ટ પ્લીઝ આન્સર કે જીવ